બેલેટ પેપરથી ચૂંટણી માટે સમગ્ર દેશમાં અભિયાનની કોંગ્રેસની જાહેરાત। હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમાં પરાજયનો સામનો કર્યા પછી કોંગ્રેસે ફરી એક વખત ઈવીએમ સામે સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે। કોંગ્રેસે હવે ઈવીએમના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે। કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં ભારત જોડો યાત્રાની જેમ બેલેટ પેપરથી ચૂંટણી માટે યાત્રા કાઢીશું। મહારાષ્ટ્રમાં પરાજયનો સામનો કરનારા શરદ પવારની એનસીપી અને ઉદ્ધવની શિવસેનાએ પણ આ માંગનું સમર્થન કર્યું છે। કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે હું એક વાત કહીશ કે સંપૂર્ણ શક્તિ લગાવીને ઓબીસી, એસસી, એસટી અને નબળા વર્ગના લોકો જે વોટ આપી રહ્યા છે તે નિષ્ફળ જઈ રહ્યા છે। અમે ઈવીએમ છોડીને બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ કરીએ છીએ। લોકોને મશીન તેમના ઘરમાં રાખવા દો। અમદાવાદમાં અનેક ગોદામો બનાવેલા છે, ત્યાં ઈવીએમ મૂકી દો। અમારી એક જ માંગ છે કે બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે। આવું થાય તો આ લોકોને ખબર પડી જશે કે તેઓ કેટલી બેઠકો જીતી શકે છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આપણા પક્ષે અભિયાન શરૂ કરવું જોઈએ અને બધા જ પક્ષોને તેના માટે સાથે લાવવા જોઈએ। આપણે આખા દેશમાં અભિયાન ચલાવવું જોઈએ। આ સાથે રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો। રાહુલે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી જાતિ આધારિત વસ્તી ગણતરીથી ડરે છે, પરંતુ તેમણે સમજવું પડશે કે સમાજનો દરેક વર્ગ પોતાની ભાગીદારી ઈચ્છે છે અને તે માંગ કરી રહ્યો છે। તમે ખરેખર દેશમાં એકતા ઈચ્છતા હોય તો નફરત ફેલાવવાનું બંધ કરી દો। કોંગ્રેસની સાથે હવે શરદ પવારની એનસીપીએ પણ ઈવીએમ સામે સવાલો ઉઠાવ્યા છે અને બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માંગ કરી છે। મહારાષ્ટ્રમાં મહાઆઘાડીએ પરાજય વિપક્ષના ગળે ઉતરી રહ્યો નથી। એનસીપી એસપીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક પછી પક્ષના નેતા જીતેન્દ્ર આહવાડેએ કહ્યું, લગભગ બધા જ ઉમેદવારોમાં ઈવીએમ વિરુદ્ધ ગુસ્સો જોવા મળે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।